ગરમા ગરમ પૂરી અને ઠંડો ઠંડો રસ જો જમવામાં મળી જાય તો મજા જ પડી જાય. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો આજે હું બનાવવાની છું રસ પૂરી. તો એના માટે મેં અહીંયા 6 નંગ પાકી કેરી લઈ લીધેલી છે. કેસર કેરી છે જે એકદમ સરસ પાકી ગયેલી હોય ને એવી જ આપણે લેવાની છે, જેનાથી એનો રસ છે એકદમ સરસ બને. અને આપણે જેમ વધારે પાકેલી અને મીઠી હોય એવી લઈએ તો આપણે ખાંડ પણ ઓછી એમાં એડ કરવી પડે. તો હવે આપણે સૌથી પહેલાં એને સરસ ધોઈ લીધેલી હતી અને હવે આપણે એમાંથી છાલ ઉખેડી અને આવી રીતે સરસ બધી કેરીમાંથી છાલ ઉખેડી લઈશું અને આપણે હવે સરસ નાના નાના પીસમાં કટ કરી લઈશું. અત્યારે કોઈની ઘરે ગેસ્ટ આવે અથવા તો આપણે બી કોઈની ઘરે ગેસ્ટ બનીને જઈએ ને તો સ્વીટમાં તો ફિક્સ જ હોય છે કેરીનો રસ, કેમ કે સિઝનની કેરી આપણે ચાલુ થઈ ગઈ છે સરસ એવી. તો આપણે અહીંયા આવી રીતે કટ કરી લઈશું બધી કેરીને અને એને સરસ એવો આપણે રસ બનાવી લઈશું. એકદમ કેરી આ સરસ મીઠી હોવાથી આપણે અહીંયા જરા પણ એમાં ખાંડ મેં એડ નથી કરી, કેમ કે વધારાની ખાંડ જરૂર ન હોય તો એડ કરવાની જરૂર નથી. તો સરસ આવી રીતે આપણે અને આ ગોઠલામાંથી આપણે એકદમ વધારે પડતું પણ જે છે કેરી એને કાઢવાની નથી, કેમ કે એમાંથી પછી રેસા આવે તો એ રસ સારો નથી લાગતો. તો આપણે આવી રીતે કાઢી લઈશું અને આપણે હવે તપેલીમાં બધા કટકા છે કેરીના એને લઈ લઈશું અને આપણે બ્લેન્ડરથી જ અહીંયા રસને કાઢું છું. એમાં હું અડધાથી પોણો ગ્લાસ જેટલું જ મેં પાણી અહીંયા એડ કર્યું હતું, ઠંડુ પાણી. અને તમે જોઈ શકો છો આપણો કેરીનો રસ છે એકદમ રેડી છે. એકદમ સરસ જાડો ઘટ એવો કેરીનો રસ. તમને જો થોડો પાતળો ભાવતો હોય તો થોડું પાણીનું પ્રમાણ તમારે વધારે એમાં નાખવું. હવે ત્યારબાદ આપણે પૂરી બનાવી લઈશું, જેના માટે મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધેલો છે. એમાં હું 1 મુઠ્ઠી જેટલું રવો એડ કરીશ, જે બારીક રવો ઝીણો આવે છે તે જ. અને આપણે એમાં પછી બધા મસાલા એડ કરી દઈશું. સૌથી પહેલાં આપણે સ્વાદ અનુસાર નમક લઈ લઈશું. અડધી ચમચી જેટલું અહીંયા નમક મેં એડ કર્યું છે. તમે વધારે લોટ લેતા હોય તો એ પ્રમાણે એડ કરું. ત્યારબાદ આપણે હળદર પાવડર લઈ લઈશું અને ધાણા જીરું પાવડર પણ એડ કરી દઈશું. તે એડ કર્યા પછી આપણે અહીંયા હું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરું છું. તમે તીખું ખાતા હોય તો એ તમે એડ કરી શકો છો. અને 1/4 ટીસ્પૂન જેટલું હિંગ એડ કરી છે અને અહીંયા કાળા મરીનો પાવડર મેં એડ કર્યો છે, જેનાથી સરસ આપણું ડાયજેશન થઈ જાય તેના માટે મેં એડ કર્યા છે કાળા મરી પાવડર. તમે પણ ચોક્કસથી એડ કરજો. હવે 2 પાવરા એમાં મેં તેલ એડ કરી દીધેલું છે અને 1/4 ટીસ્પૂન જેટલું ખાંડ અહીંયા મેં લીધેલી છે. એનાથી આપણી પૂરી સરસ બને છે અને તેલ પણ ઓછું પીવે છે. તો આપણે હવે સરસ પહેલાં બધું મિક્સ કરી લઈશું. તેલમાં આપણે લોટને સરસ મિક્સ કરી લઈશું મસાલા સાથે અને ત્યારબાદ આપણે જોઈએ તે પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ કઠણ એવો લોટ બાંધી દઈશું. પરોઠા અને રોટલી કરતાં પણ આપણે અહીંયા કડક કઠણ એવો લોટ બાંધવાનો છે. તો આપણે ધીમે ધીમે પાણી એડ કરશું, જેથી કરીને તે વધારે ઢીલો ના થઈ જાય. જો એકદમ વધારે ઢીલો હશે ને લોટ તો એકદમ પૂરી છે એમાં તેલ વધારે પીશે અને વધારે તેલવાળી બનશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા. અને આ મસાલાવાળી પૂરી છે એ કેરીના રસ જોડે એકદમ સરસ લાગે છે અને વધે એ પછી આપણે ચા જોડે ખાઈએ ને તો પણ બહુ જ સરસ લાગે છે. તો આવી રીતે તમે પણ મસાલાવાળી જો બનાવતા ના હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મસાલાવાળી પૂરી બનાવીને અને મને કહેજો કેવી બની. તો અહીંયા લોટ બનીને આપણો તૈયાર છે. આપણે હવે એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી અને થોડીવાર આપણે સાઈડમાં રાખી દઈશું 15થી 20 મિનિટ જેટલું, એટલે એકદમ સેટ થઈ જાય અને પછી સરસ એની આપણી પૂરી બને સરસ રીતે. તો હવે ઢાંકીને સાઈડમાં રાખી દઈશું અને 15થી 20 મિનિટ પછી આપણે હવે પૂરી બનાવવાની તૈયારી કરીશું. અહીંયા એક સરસ રીતે આપણે લોટને છે કૂણવી લેવાનો છે એકદમ, જેથી કરીને એકદમ સરસ ચીકણો થઈ જાય, સોફ્ટ થોડો એવો થઈ જાય ત્યાં સુધી આપણે એને આવી રીતે કૂણવી લેવાનો છે. તમે જોઈ શકો છો એકદમ
પરફેક્ટ આપણો લોટ છે તે છે. હવે આપણે એમાંથી નાના નાના લુવા બનાવી લઈશું પૂરીના. આપણે રોટલીના જેમ બનાવતા હોય એના કરતાં અડધા એવા આપણે એના લુવા લઈ લઈશું અને આપણે એની પૂરી વણીશું. હવે એકદમ 2 હાથ વડે એકદમ સરસ વજન દઈ અને આપણે ગોળ એવું એનું ગોળનું કરી લઈશું અને સરસ હવે પૂરી ગોળ ગોળ એવી વણીશું. ઘણા લોકો એને ત્રિકોણ આકારમાં પણ પૂરી વણતા હોય છે. તમે જે શેપ આપવા માંગો તે આપી શકો છો. વધારે પડતી તો મને ગોળ જ ફાવે છે, તો અહીંયા ગોળ પૂરી જ બનાવીશ. અને આપણે એની થિકનેસ છે રોટલી જેટલી જ રાખવાની છે. તો આપણે વણીને બધી પૂરી તૈયાર છે. એકસાથે થોડી વધારે વણી લેવી એટલે પછી તળવામાં સરસથી તળાઈ જાય અને આપણે તળી શકીએ એને. તો આવી રીતે જે ભાગ ઉપરનો હોય ને તેને પહેલાં તેલમાં એડ કરવો અને પછી ઉપરથી આવી રીતે તેલ પણ એડ કરવું, જેથી કરીને સરસ ફૂલે આપણી પૂરી. થોડું થોડું દબાવતા બી જવાનું છે અને બંને બાજુથી સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તળવાની છે. બીજી પૂરી પણ મેં એડ કરી દીધેલી છે, એને પણ આવી રીતે હળવે હળવેથી જ આપણે એને દબાવીશું, જેથી કરીને સરસ ફૂલે અને ફાટે પણ નહીં આપણી પૂરી. એવી રીતે આપણે એને તળવાની છે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય ફ્રેન્ડ્સ, તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલમાં નવા હોય અગર તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરતા જજો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ દડા જેવી ફૂલીને આપણી પૂરી છે તે બની છે. તો મારી આ રીતથી તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી બની તમારી પૂરી. તમે ટ્રાવેલિંગમાં પણ આ પૂરીને સાથે લઈ જઈ શકો. ઘણા બધા દિવસ સુધી એમ જ રહે છે, બગડતી નથી. તો હવે આપણું રેડી છે રસ અને પૂરી. તો એને સર્વ કરી લઈશું. સરસ એકદમ ચીલ્ડ આપણો ઠંડો ઠંડો રસ છે ફ્રીજમાંથી મેં કાઢી લીધો છે અને આપણે હવે તેને સર્વ કરીશું. એક બાઉલમાં આપણે 3 થી 4 ચમચા જેટલો રસ લઈ લઈશું અને હવે પૂરી પણ લઈ લઈશું. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો રસ અને પૂરી, હજી જો તમારા ઘરમાં ના બન્યા હોય તો, અને એન્જોય કરજો રસ અને પૂરી. થેન્ક્સ ફોર વોચિંગ.